उदय शेट्टी मजनू ने पूछा છે કે रुकती कैसे है टेंशन टेंशन रुकती कैसे है। तो આ ટેન્શન रुकती कैसे है એ માત્ર ઉદયનો પ્રશ્ન નથી, ઉદય શેટ્ટીનો જ પ્રશ્ન નથી, આપણા સૌનો પ્રશ્ન છે કે આ ચિંતા તણાવ આવું કેમ થાય છે। અને એના વિશે થોડાક રેન્ડમ વિચારો આવે તો મને થયું કે તમારી સાથે શેર કરું। એક કલ્પના કરો કે આપણા ઘરના દરવાજા પર રોજ રાત્રે એક માણસ આવે, જોરથી બૂમ પાડે, આપણે બધા જાગી જઈએ એવી રીતે, સાવધાન, તમારી સાથે બહુ જ ખરાબ થવાનું છે, બહુ જ ખરાબ થઈ જશે, તમે અત્યાર સુધી નહીં વિચાર્યું એટલું બધું ખરાબ થઈ જશે। તમે ગભરાઈ જાઓ છો, ઊંઘ તૂટી જાય, હૃદય ધબકવા માંડે, અને આખી રાત પરસેવે પરસેવે રેબઝેબ થઈને તમે સુતારો, સુતારો મતલબ ઊંઘ્યા વગર સુતારો, સવારે ખબર પડે કશું જ થયું નથી, આખો દિવસ એમ જ પસાર થઈ જાય, કઈ પ્રશ્ન નથી। બીજી રાત આવી, ફરી એ જ માણસ, ફરી એ જ ડર, ફરી એ જ ચિંતા, ફરી એ જ બેચેની। હવે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે એ જે બહારનો જે માણસ છે એ ખોટો છે, એ ખરાબ છે, એ બધી જ વાતો જવા દો, એ જે હતો એ, સવાલ એ છે આપણે એને રોજ કેમ માનતા રહ્યા। અને કદાચ જો ધ્યાનથી જોઈએ તો સમજાશે કે માણસ બીજો કોઈ નહીં, આપણું પોતાનું મન છે। અને આ મન આ રીતે રોજે રોજ ચિંતાના સ્વરૂપમાં આપણને ફોલ્સ એલાર્મ આપ્યા કરે છે। જરાક જોઈએ કે આ ચિંતા ખરેખર શું છે। અને બધા લોકો કહેશે કે તને તો મારી કોઈ ચિંતા નથી, તને કોઈ મારી પડી નથી, અને આવા શબ્દોની આ ભેળસેળને કારણે આપણે બધા લોકો એવું માનવા માંડ્યા છીએ કે ચિંતા એટલે જવાબદારી, હું ચિંતા કરું છું, હું સિરિયસ છું। પણ હકીકતમાં ચિંતા ઘણી વખત, અથવા તો હું કહું કે બધી વખત, કોઈ વિચાર નથી, માત્ર એ વિચારનું રિહર્સલ છે। રિહર્સલ એ રિયલ ન હોય, નાટક ખરેખર ભજવવાનું હોય એની પહેલા થતું રિહર્સલ હોય, તો એ ચિંતા એ ઘણી બધી વખત એ રિહર્સલ જેવું કામ કરે છે। અને આ મન એ વખતે ભવિષ્ય માટે તૈયારી કરતું નથી, માત્ર ભવિષ્યની ફિલ્મો બનાવ્યા કરે છે કે પછી આમ થશે, પછી આમ થશે, અને હું આમ કરીશ તો પછી આમ થશે। હવે તમારા મન વડે બનાવેલી આવી ભવિષ્યની ફિલ્મો તમે જોઈ જશે, અને તમે નોંધ્યું હશે, અથવા તો હવે તમે જરાક ફરીથી પાછા જઈને જોજો કે ભવિષ્યની અંદર આપણા મન વડે બનાવેલી જે ફિલ્મો છે એ બધી જ વર્સ્ટ એન્ડિંગ છે। ધી એન્ડ હંમેશા કરુણ હોય, મુશ્કેલી વાળો હોય, દુઃખી વાળો હોય। કેમ એવું થતું હશે? રસ્તા પર જઈ રહ્યા છો, ખૂબ ધુમ્મસ હોય, તો ઘણા બધા લોકો ગાડી ચલાવતા ડરી જાય, કારણ કે એમને આખો રસ્તો દેખાતો નથી, કે છેકથી છેક સુધી દેખાતું નથી, હું ક્યાં જાઉં, કેવી રીતે જાઉં, શું કરું, ખબર નથી પડતી। પણ ધ્યાનથી જોશો તો દેખાશે કે કારનો લેમ્પ એટલા મીટરની જગ્યા તો દેખાડે છે કે જેટલા મીટરમાં આપણે ગાડી ચલાવી શકીએ। અને ઘણા બધા લોકો આખી આવી મુસાફરી પૂરી કરી જ લે, ગભરાતા નથી કે મને આખો રસ્તો નથી દેખાતો એટલે હું ના જાઉં, હમણાં મને જેટલું દેખાય છે એટલું ચાલ્યો જાઉં, પછી બીજું એટલું દેખાતો જાઉં। જીવનનું પણ આવું જ છે। ચિંતા એ છે કે મને આખે આખું ભવિષ્ય કેમ દેખાતું નથી, જ્યારે શાંતિ, પીસ, આપણો વિશ્વાસ, આપણો ભરોસો એવું કહે છે કે મારે તો ફક્ત આગળનું એક જ પગલું જોવું છે, અને એ પગલું ભરીશ પછી મને બીજું આગળનું એક પગલું દેખાશે। તો આ મન છે એ ખોટા એલાર્મ આપણને આપે છે કેમ? કે જે ન થવાનું હોય એવા બધા વિશે વિચારો કેમ આપણને આપતું હશે? તમારી પાસે જે પણ ફોન હોય અને કોઈ મેસેજ આવે કે ફોન આવે કે અથવા તો કોઈક એપની નોટિફિકેશન આવે, ત્યારે આપણને ખબર પડે ટીંગ, એટલે આપણે જોઈએ કે કોનો મેસેજ છે, કોનો ફોન છે, કઈ એપમાંથી આવે છે, કોને કમેન્ટ કરી છે, વોટેવર। પણ કદાચ તમારો ફોન બગડે અને 50 વાર તમને આવા ખોટા નોટિફિકેશન્સ આપે છે, તો તમે શું કરશો? ધીમે ધીમે તમે શીખી જશો કે આ ખોટું છે, આ ફોલ્સ એલાર્મ છે, અને આપણે એને ઇગ્નોર કરતા શીખી જઈએ છીએ કે આ રિપેરિંગ માંગે છે, અને જ્યાં સુધી રિપેર ના થાય ત્યાં સુધી એનું કહેલું માનવાનું નથી। પણ મન એ તો કેટલા વર્ષોથી તમને ખોટા એલાર્મ આપી રહ્યું છે, કંઈક ખરાબ થશે, તું નહીં કરી શકે, બધું બગડી જશે, લોકો શું કહેશે, આવા કેટલા કેટલા નોટિફિકેશન્સ આપે જ કરે, અને આપણે એ દરેક નોટિફિકેશન ખોલીને જોઈએ જ છીએ। થાય છે ને? એક ગામ, અને એની અંદર એક બહુ જ ઘરડો માણસ છે, એમ નદીના કિનારે શાંતિથી બેઠો હતો। એટલે એની આજુબાજુમાં એક યુવાન હળબળાટમાં આ તે બધી ચિંતાઓ, આમે કહીએ બધા બધા ફોલ્સ એલાર્મ લઈને આવ્યો, અને પછી કહ્યું કે તમને આમ ચિંતા નથી થતી?
એટલે પેલા વૃદ્ધે કહ્યું કે, "જો, મેં મારા જીવનમાં હજારો સમસ્યાઓ જોઈ છે. એટલી બધી સમસ્યાઓ જોઈ છે, એટલી બધી સમસ્યાઓ જોઈ છે. પણ મજાની વાત એ છે ને કે એમાંની મોટા ભાગની સમસ્યાઓ તો ક્યારે આવી જ નહોતી." ચિરાગ મિસ્ત્રીનો એક મજાનો જોક છે. એક બાપ પોતાના દીકરાને કહ્યા કરતો હતો કે, "બેટા, જીવનમાં મેં બહુ તકલીફો જોઈ છે. બેટા, જીવનમાં મેં બહુ તકલીફો જોઈ છે. બેટા, જીવનમાં બહુ સંઘર્ષ કર્યો છે." આવા બધા વાક્યો બોલ્યા પછી પેલા દીકરાને ખબર પડે છે કે બાપાએ બધા સંઘર્ષ જોયા જ છે, તકલીફો જોઈ જ છે, કરી નથી, વેઠી નથી. એમ આપણા મન વડે બનાવેલી જે સમસ્યાઓ છે, એ પેલા વૃદ્ધે પણ એટલી બધી જોઈ હતી. પણ મજાની વાત એવી હતી કે એમાંથી કોઈ પણ સમસ્યા એની સામે આવી જ નહોતી. એટલે આપણે પણ હંમેશા આવી રીતે જ જોતા હોઈએ છીએ કે સમસ્યા ખરેખર બહાર હોતી નથી. ઘણીવાર આપણા મનનું પાણી જે અશાંત હોય છે, જેમ કોઈ પાણીની અંદર ચંદ્રનો છાપ પડતી હોય અને ચંદ્ર તૂટેલો ફૂટેલો દેખાતો હોય તો ખરી ચંદ્ર તૂટેલો ફૂટેલો નથી. એ પાણી અશાંત છે. અને તે વખતે આપણને બધું તૂટેલું ફૂટેલું જ દેખાય. એટલે સૌથી પહેલું કામ તો એને શાંત થવા દેવાનું કરવાનું હોય. એટલે આપણે આ ચિંતા મુક્ત થતા શીખવું પડશે. શું કામ? કારણ કે ચિંતા છે એ ખાલી વિચારો એકલા જ નથી. એ આપણા શરીરને એવો વિશ્વાસ પણ અપાવી દે છે કે આપણે જોખમમાં છીએ. અને આ જોખમમાં હોય એટલે ચિંતા થાય એ માણસો સાથે શું થાય છે? શ્વાસ વધી જાય, શરીર કડક થઈ જાય, ઊંઘ ઘટી જાય, પરસેવો થવા માંડે. બધી વાતોમાંથી આનંદ ધીમે ધીમે ગાયબ થવા માંડે. એટલે કે એ ઘટના જે હજુ બની નથી એની સજા શરીર આજથી ભોગવવા માંડે છે. એટલે આવું ન થાય તો શું કરી શકાય? એક સાદો ઉપાય, બહુ જ સાદો ઉપાય છે. આટલાથી કંઈ થઈ જશે એવું મને નથી લાગતું. પણ આનાથી શરૂ કરી જુઓ અને જો થાય તો પછી પાછું બીજું હું કંઈક કહું એવું કરી જોજો. જ્યારે પણ આપણને ચિંતા થવા માંડે બરાબરની અને આપણને લાગવા માંડે કે હવે આ બહુ જ મોટો રિસ્ક છે, બહુ જ મોટું જોખમ છે, ત્યારે આપણે એક સવાલ પૂછવાનો. 1 મિનિટ. હમણાં આ ક્ષણે શું હું ખરેખર જોખમમાં છું? કે આ મારું મન છે એ આ ભવિષ્યની ફિલ્મ ચલાવી રહ્યું છે? અને 95% વખતમાં એવો જ જવાબ મળશે કે આ ફિલ્મ છે. અને ફિલ્મ છે તો ફિલ્મની જેમ લો ને. ચાલ્યા કરે ખરી ફિલ્મ, પણ એ ફિલ્મ છે. અને એ કરવાથી આપણું મન ધીમે 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 ધીમું પડતું જશે. એટલે જીવનમાં શાંતિ હોવી એટલે બધું જ દેખાવું, બધું જ મને છેકે છેક સુધી સમજાવવું એ નહીં. જીવનમાં શાંતિ એટલે બધું કંટ્રોલ કરી લેવું એવું નહીં. શાંતિ એટલે કે જે પણ જીવનની અનિશ્ચિતતાઓ છે, એ બધા વચ્ચે પણ નિરાંત થઈ શ્વાસ લેવો અને દરેક વખતે એ ક્ષણે, એ સમયમાં શું કરવું, એ કરતા રહેવું, એને શાંતિ કહેવાય. એટલે ભવિષ્ય ક્યારેય આખે આખું સુરક્ષિત ક્યારેય કોઈ ના બનાવી શકે. પણ મન મજબૂત બનાવી શકે. કદાચ જીવનનો સૌથી મોટો પ્રશ્ન એ નથી કે આગળ શું થશે? પણ એ છે કે જે હજુ થયું નથી એને લઈને હું આજનો દિવસ કેમ ગુમાવી રહ્યો છું? અને એક વાત આખી વાત પરથી યાદ રાખજો કે જીવનમાં સૌથી મોટો ખતરો સમસ્યાનો નથી હોતો. સમસ્યા વિશે સતત ચાલતી અંદરની કલ્પનાઓનો હોય છે. જોજો બરાબર. આખા વિડિયોને ફરીથી તમારા મનની અંદર વિચારીને જોજો. અને આ વિડિયોએ તમને થોડું ઘણું પણ શાંત બનતા શીખવાડ્યું હોય, તો એવા વ્યક્તિઓને જરૂરથી મોકલજો કે જેઓ પોતાની અંદરની સતત ચિંતાઓથી લડી રહ્યા હોય. ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આપણે અહીંયા મનને ડરાવતા નહીં, સમજતા શીખીએ છીએ. આવજો.